હાલેલુયા. ઉપવાસ અને પ્રાર્થનામાં દેવ બોલે છે અને લોકો ઉપવાસ અને પ્રાર્થના કરે છે, પણ દેવ જે બોજ આપે છે, જે દોરવાણી આપે છે તેમાં નહીં ચાલતા. પણ આજે જેટલા બી અભિષેક સેવકો છે, જેટલા બી સફળ સેવકો છે, જેટલા બી સક્સેસ સેવકો છે, એ હરેક વ્યક્તિઓની પ્રાર્થના છે, ઉપવાસ બી છે, પણ જ્યારે ઈશ્વર બોજ આપતો હોય ને તેઓ ઉઠીને ચાલવા લાગે છે. હાલેલુયા. સિમોન જેનું નામ છે પિત્તર, તે સિમોન ચમારના ઘરે હતો મારા વાલાઓ. દેવે દર્શનમાં તને બતાવ્યું, દેવે અગવાઈ આપ્યું, કનલિયસના ઘરે જા. અને કનલિયસના ઘરે જઈને પહોંચ્યો અને કનલિયસના ઘરે જઈને બોલતા થઈ અને પવિત્ર આત્મા ઉતરી આવ્યો. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરનું વચન કે છે તમારી ને મારી સેવકાઈની રહસ્ય અને સફળતા એમાં છે કે ઈશ્વર ફક્ત પ્રાર્થના યા ઉપવાસ નહીં, પણ ઉપવાસ પ્રાર્થનામાં બેસ્યા પછી દેવ જે તમારા માટે વાર્તાલાપ કરે છે, દેવ બોલે છે અને નજર અંદાજ નહીં કરો. હાલેલુયા. મંડળી, આજે દેવ બોલે છે, દેવળમાં સુધી પસ્તાવો કરે, પ્રાર્થના કરે, પછી પાછા બોલે એટલે તરત જ નીકળી બોલે, દેવળમાંથી નીકળી એટલે ભૂલી જાય કે પ્રભુએ શું કરવા કીધું છે. હાલેલુયા. હાલેલુયા. શું આશીષિત થવા ચાહો છો? શું વરદાનો મળે એવું ચાહો છો? શું મોટી સેવાઓ તમારા માટે થાય એવું ચાહો છો? તમારા વહાલો પક્ષપાત કરીને, આડાઈ બડાઈ કરીને, ટાંગ ખેંચીને નહીં, એકબીજાનો મંડળીને છીનવી લઈને નહીં, પણ પરમેશ્વર જે અગવાઈ આપે છે તે પ્રમાણે યહોશુઆ બારસકો પર લોહી લગાવતો રહ્યો. હાલેલુયા. જેમ સમુએલને જે બોજ મળ્યો તે મધરાત્રે ઉઠીને દેવાળમાં કામ કરતો રહ્યો. હર બાબતને માટે જે દોરવાણી આપી એ દોરવાણીમાં પરમેશ્વરની સેવાઓ કરતો રહ્યો. હાલેલુયા. 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 તેમ તમારા જીવનમાં પરમેશ્વર જે બી અગવાઈ આપે, હાલેલુયા, હાલેલુયા, અને એ જ પ્રમાણે તમે કરશો તો ઈશ્વર મહાન કામ કરશો. હું ગયા કેટલાક વર્ષ પહેલા, એમ તો દર વર્ષે પંજાબ જાઉં છું, પણ ઘણા વર્ષો પહેલા હું પંજાબમાં અટારી બોર્ડર, વાઘા બોર્ડર એટલે પાકિસ્તાનના બોર્ડર પર અટારી ગામમાં મારી મીટિંગ હતી. ત્યાંથી પાકિસ્તાન ફક્ત 5 કિલોમીટર છે, પાકિસ્તાન અટારી. હાલેલુયા. તો ત્યાં અટારી બોર્ડર પર હું મીટિંગ કરી અને ત્યાં મેં મીટિંગ કર્યા બાદ એક છોકરીનું નામ પાડવાનું તેને નામ મૂક્યું અને ત્યાર પછી ત્યાં કેટલાક પાસ્ટરો સાથે મારી મુલાકાત થઈ. હાલેલુયા. તેમાંનો એક બાળક સાહેબ મને કે पास्टर जी मेरे जीवन में परमेश्वर ने एक बोझ दिया है मैं सेवकाई के लिए. તો શું કરે ખબર? બાઇબલના અમુક વચનો આખી રાત બેસીને લખી કાઢે, પછી વચનો લખી પડે, પછી ચોપાનિયા બનાવીને 30 કિલોમીટર સુધી ચાલતો જાય અને લોકોને સુવાર્તા આપે. કોઈ પાણી આપે તો પી લે ને તો ભૂખ્યો આવતો રહે. 30 કિલોમીટર ચાલતો પહોંચે, 30 કિલોમીટર પાછો ચાલતો આવે. મેં કીધું હા પ્રભુ, આ તો માણસની સેવા તો બહુ અલૌકિક છે. હાલેલુયા. 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 પછી પરમેશ્વરને સાયકલ આપી અને સાયકલને તે સુવાર્તા આપવા રહ્યો. હાલેલુયા. પણ જ્યારે એની વાતો મેં સાંભળી તો હું પણ અચંબો પામ્યો. હાલેલુયા. એને ઈશ્વરે જે બોજ આપ્યો તે પ્રમાણે તેને ચિઠ્ઠીઓ બનાવીને પત્રિકા છાપવાનું નહીં, જાતે લખીને વચન લખીને આપે. એને જે બોજ મળ્યો તેમ એ પરમેશ્વર પાણી મળે નહીં મળે, ખાવાનું મળે નહીં મળે, એ સેવાઓમાં પરમેશ્વરની સેવાઓ કરતો રહ્યો. મારા વાલો પણ જ્યારે તે મને કીધું पास्टर जी एक दिन ऐसा हो गया था कि भयंकर तूफान और बारिश आ गया. मैं શું કે છે કે હું જ્યારે ત્યાં સેવાને માટે ગયો, ભયંકર તુફાન અને વરસાદ આવી ગયો, પણ પરમેશ્વરે મહાન કામ કર્યું. એમ કે મેં કીધું શું કામ કર્યું સાહેબ? એ કે છે કે વરસાદ જે આવતો હતો તે મારી આગળ પડતો, મારી પાછળ પડતો, મારી બાજુએ પડતો, પણ મારા પર નહીં પડતો. મને લાગ્યું કે આ અદ્ભુત સેવક છે આ તો. હાલેલુયા. એવી સાક્ષાત મેં પહેલી વાર સાંભળી કે દરિયામાંથી મૂસા ગયો અને પાણીની દિવાલ પરમેશ્વર ઉભો કરી દીધી, તેમ પહેલાના પર છાપરો ઉભો કરી દીધો. શા માટે છે? આજ તમારા જીવનમાં હું કહું છું, આજ તમે રામબાબુને પાછળ દોડો છો, આજ તમે પલતંગાયાની પાછળ દોડો છો, આજ તમે ઘણા બધા મોટા સેવકોને માનપાન આપો છો, પણ જરા ઝાંખીને જુઓ એ પલતંગાયાને, એ રામબાબુને ઝાંખીને તો જુઓ, એઓના ભવિષ્ય પાછળનું કેવું હતું એ ઝાંખીને જુઓ. હાલેલુયા. પલતંગાયા
ઇન્દ્રનગર નામના શહેરમાં મારા વહાલો ત્રણ વિશ્વાસોથી તેને સેવા ચાલુ કરી. હાલેલુયા. અને એ રોજ ઘરમાં શેકાલેન સુવાર્તા આપતો ફરે અને એ પોલ તંગાયા મારા વાલો શેકાલેન સુવાર્તા આપતો ફરે અને ઘરે ઘરે જ્યારે સુવાર્તા આપે લોકો ગાળો આપે, ઘણા લોકો સ્વીકારે બી, પણ ઘર આખો દિવસ ફરીને આવે, ઘરમાં ખાવાનું નહીં મળે. જ્યારે સાંજે આવે ખાવાનું નહીં હોય તો પાણી પી લઈને સૂઈ જતો હતા. એ પોલ તંગાયા એને બોજ હતો સેવાને માટે, એને બોજ હતો પ્રભુનું કામ કરવાને માટે. મારા વાલાઓ બાઇબલ કહે છે એની ભૂખ અને તરસ હતી, એ પૈસા માટે નહીં સેવા કરતો હતો. એટલા માટે આજ મારી પાસે બાઇબલ એવું કહે છે જેના પાસે ભૂખ અને તરસ હોય છે યહોવા તેને પૂરું કરે છે. હાલેલુયા. આજે મેં સાંભળ્યું છે એના ચર્ચમાં 15 થી 18,000 લોકો બેસે છે. હાલેલુયા. હાલેલુયા. રામબાબુના ઘરના લોકો દેવનો વિરોધ કરતા હતા એટલે બાથરૂમમાં ભરાઈ જાય અને બાથરૂમમાં બેસીને બાઇબલ વાંચે. પછી ગામમાં દૂર હેડપંપમાં ત્યાં પાણી ભરવા જાય એટલે પાણી ભરવા જતા વાંચતો જાય. પછી તેને ઘરમાંથી જાણી ગયા તો રેલવે સ્ટેશન પર બકરા પર સોય રહે પ્રભુને માટે એક બોજ હતો, ઘર છોડ્યું. ત્યારે આજે રામબાબુ મારા વહાલા રામબાબુ બન્યો છે. હરેક સેવકોને મેં જોયું દિનેશ દિનકરણ આ ઘૂંટણાટ મારા વહાલાઓ સુંદાઈ ગયા. તે રડતો રહેતો પ્રભુ તેને બોજ આપતો અને તે આખા દેશ માટે નગર માટે રડીને પ્રાર્થના કરતો. હાલેલુયા. હાલેલુયા. વરદાન તો પછીની વાત છે, ચમત્કાર તો પછીની વાત છે, પણ આ વરદાન મળી જાય તો બધું જ આવી જશે. હાલેલુયા.